દોસ્તો, ગુજરાત સેમિકન્ડક્ટર ક્ષેત્રે હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે આ સેમિકન્ડક્ટર તૈયાર કરવા માટેની ચિપ બનાવવા માટેનો એક અભ્યાસક્રમ છે અને તે છે VLSI કોર્સ, કે જે રાજ્યની ઘણી એન્જિનિયરિંગ કોલેજમાં ચાલી રહ્યો છે. ત્યારે આજે ગુડ ન્યૂઝ ગુજરાતમાં આપણે જાણીશું કે શું છે VLSI, આ કોર્સ દ્વારા સેમિકન્ડક્ટર ક્ષેત્રે કેવા નિપુણ બની શકાય છે અને આ ક્ષેત્રમાં રહેલી તક વિશે. આપણી દિનચર્યામાં આપણે સૌ ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ અને ડિજિટલાઇઝેશન સાથે સંકળાયેલા છીએ. પણ આ ગેજેટ્સ ચાલે છે કઈ રીતે? આનો જવાબ છે એક નાની ચિપ દ્વારા. આ નાનકડી માઇક્રોચિપ બનાવવા પાછળ ઘણા એન્જિનિયર્સ અને તેમની ટીમની ટેકનિક્સ અને એફર્ટ્સ લાગેલા હોય છે. આ પ્રકારની ચિપ તથા ચિપની ડિઝાઇન માટેના એન્જિનિયર્સ તૈયાર કરવાનો કોર્સ છે VLSI, એટલે કે વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન કોર્સ, જે અમદાવાદની LD એન્જિનિયરિંગ સહિત ગુજરાતની ઘણી પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ કોલેજમાં શીખવવામાં આવે છે. એ ચિપ્સ બેઝિકલી એક મેઇન ઇન્ગ્રીડિયન્ટમાંથી બને છે, જે એને આપણે રેતી કહીએ છીએ સાદી ગુજરાતી ભાષામાં, જે આખી દુનિયામાં ફ્રીલી અવેલેબલ છે. એ રેતીમાંથી આપણે સિલિકોનની એક ડિસ્ક બનાવીએ છીએ, જેને આપણે વેફર કહેવાય છે. એટલે એ વેફરની આખી જર્ની સ્ટાર્ટ થાય અને ચિપ્સ બને ત્યાં સુધી આખી પ્રોસેસ VLSI ડિઝાઇન કહેવાય છે. આ VLSI દ્વારા માઇક્રોચિપ, કે જેનાથી સેમિકન્ડક્ટર બનાવાય છે, તેને બનાવવાનો પ્રોસેસ સાદી ભાષામાં સમજીએ. VLSI ડિઝાઇન જે જૂના જમાનામાં આપણે લાકડા કે પથ્થર ઉપર જે કોતરણી કરતા, એ જ કોતરણી આ VLSI ડિઝાઇન છે. એને કહેવાય લિથોગ્રાફી. લિથો મીન્સ સ્ટોન, પથ્થર, અને ગ્રાફિન મીન્સ કોતરવું. તો આ જે વેફર રેતીમાંથી બને, સિલિન્ડરમાંથી આપણે એને વેફર કટ કરીએ, બહુ પાતળી વેફર, સિલિકોન, પ્યોર સિલિકોન, જે 99.99% પ્યોર સિલિકોન એવી વેફર બનાવવામાં આવે, જેને કોરી વેફર હું કહી શકું. અને એના ઉપર હવે હું કોતરણી કરું છું. એ કોતરણી માટે મારી પાસે એક ડિઝાઇન તૈયાર હોવી જોઈએ. એને કહેવાય VLSI ડિઝાઇન. એક્સ્ટ્રીમ અલ્ટ્રાવાયોલેટ લાઇટથી આપણે 1 નેનોમીટર સુધીના ડાયમેન્શનમાં પણ એની કોતરણી કરી શકીએ, એટલું પ્રિસાઇઝ કામ કરવામાં આવે છે. 200 થી 300 ચિપ્સ એક સાથે બની શકે એવી રીતે કટ કરવામાં આવે છે. એટલે એક ભાગ, એક વેફરનો ડાઈ કહેવાય, જેને ડાઈ કહેવાય, એ ભાગ આપણે બહાર કાઢીએ છીએ. એ ભાગ બહાર કાઢી પછી એ ડાઈને બહાર કાઢી આપણે એનું પેકેજિંગ કરીએ છીએ, જેને પિન આઉટ કહીએ આપણે. જે પિનનું પેકેજ તૈયાર થાય છે અને પછી એને માર્કેટમાં ચિપ તરીકે આપણે એને આપીએ છીએ. પહેલું ડિઝાઇન, બીજું વેફર ફેબ્રિકેશન, અને ત્રીજું પેકેજિંગ અને ટેસ્ટિંગ. એટલે આખી VLSI ડિઝાઇનની પ્રોસેસ આ રીતની હોય છે. ગુજરાત અને ભારત હવે અન્ય વિકસિત દેશો સાથે કદમથી કદમ મિલાવીને સેમિકન્ડક્ટર જેવા ક્ષેત્રમાં હબ બનવા તરફ જઈ રહ્યું છે. ત્યારે આ પ્રકારના અભ્યાસક્રમથી વિદ્યાર્થીઓને તેમની સ્કિલ પ્રમાણે ગુજરાતમાં જ આ ક્ષેત્રે રોજગારની ઉત્તમ તક પ્રાપ્ત થઈ શકે છે. જેમ કે એક ફોન છે, એની અંદર આવી એક ચિપ હોય છે. એ એક ચિપની અંદર આવા બિલિયન્સ ઓફ ટ્રાન્ઝિસ્ટર એની અંદર પ્રેઝન્ટ હોય છે, જે બધું કામ કરે છે. અને એની સાઇઝ એટલી નાની હોય છે, એટલે જેમ જેમ ટેકનોલોજી વધતી ગઈ એમ એમ આપણા ફોનની સાઇઝ પણ નાની થતી ગઈ અને લાઇટ વેઇટ થતો ગયો. તો VLSI ભણવાથી આપણને ખબર પડે છે કે વસ્તુઓની સાઇઝ એકદમ કોમ્પેક્ટ થાય છે, અને એ વસ્તુ જેમ નાની સાઇઝ થાય છે એમ આપણે એના ઉપર વધારે ફોકસ કરીને કામ કરી શકીએ છીએ, અને એકદમ પ્રિસાઇઝલી કામ થઈ શકે છે અને ફાસ્ટર કામ થઈ શકે છે. VLSIનો કોર્સ કર્યા પછી આપણને બહારની ફોરેનની જે અમુક કંપનીઝ છે, જેમ કે TSMC થઈ ગઈ, પછી ASML, તો એના રિલેટેડ આપણને ઘણું બધું શીખવા મળશે. ત્યાં શું કામ થઈ રહ્યું છે એના માટે પણ નોલેજ મળે. માઇક્રોન અને કેન્સના બધાથી ઘણી ઓપોર્ચ્યુનિટીઝ VLSI ડોમેન માટે ઓપન થઈ છે. માઇક્રોનમાં જેમ કે ટેસ્ટિંગ એન્ડ ઓલ ચાલતું હોય છે, તો ઇટ ઇઝ વેરી હેલ્પફુલ ફોર VLSI સ્ટુડન્ટ્સ. એની એટલી બધી રિક્વાયરમેન્ટ ઊભી થાય છે કે અમે લોકો એ માટે મેન પાવર પૂરો નથી પાડી શકી રહ્યા અત્યારે, એવી હાલત થાય છે. એટલે જે વિદ્યાર્થીઓ યોગ્યતા ધરાવે છે અને આ જ ક્ષેત્રમાં પોતાની કાર્યક્ષમતા સાથે કામ કરવા ઈચ્છે છે, એ લોકો માટે એમ્પ્લોયમેન્ટની કોઈ બાદ નથી. અને એના આવવાથી તજજ્ઞ મેન પાવર પૂરો પાડવો એ એક સારી પોસિબિલિટી ઊભી થઈ છે. એના થકી
વેલ ટ્રેન સ્ટુડન્ટ અમે લોકો બહાર પાડી શકીએ એવી શક્યતા ઊભી થઈ છે અને જેના થકી રિસ્પોન્સ પણ ઘણા સારા મળેલા છે અને ઘણી નામી કંપનીઓ આ ફેસિલિટી શરૂ થયા બાદ સ્ટુડન્ટને રિક્રુટમેન્ટ કરીને લઈ પણ ગયેલી છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી કૃણાલ ચૌહાણ સાથે નિકેતા શુક્લનો રિપોર્ટ.